सावली के आसोच पिलोल रेलवे अंडरपास के पास कल रात के वक्त एक मगरमच्छ दिखाई पड़ा, जिसके बाद लोगों में दहशत फैल गई और उनकी ओर से तुरंत ही वन विभाग को इत्तला दी गई। वन विभाग की जो टीम है वो रेस्क्यू कामगिरी के लिए पहुंची, तब नेचर फाउंडेशन की टीम भी रेस्क्यू में जुटी थी। ऐसे में आपको बता दें कि काफी मशक्कत के बाद आखिरकार मगरमच्छ का रेस्क्यू कर लिया गया और फिर वहां के लोगों ने राहत की सांस ली। तब वन विभाग और नेचर फाउंडेशन की टीम की ओर से मगरमच्छ को सुरक्षित स्थान पर शिफ्ट करवाया गया। एक बहुत भयानक परिस्थिति है અહીંયા અંડરપાસની અંદર ગત વર્ષે પણ હતો, 4 વર્ષમાં તો અત્યારે પહેલો જ વરસાદ એવું કહેવાય ને આરું અંડરપાસ પર મગર આપ જોઈ શકો છો, મગર છે અહીંયાથી સાવલી કોલેજ આસોજ છાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગ અવર જવર કરતો હોય છે। નોકરિયાત વર્ગ રાતે 11-12 વાગે છૂટીને આવતો હોય અને આવી રીતના મગર મહાકાય મગર હોય અને રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરી છે આપણે કે અંડરપાસ આટલો મોટો અંડરપાસ હોય તો લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ। આપ જોઈ શકો છો અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, અંધારપટ છે। રેલવે તંત્ર દ્વારા આંખ આડા કામ કરી રહ્યા છે અને અત્યારે અવર જવર કરતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી મુશ્કેલી ઊભી થઈ છે। લેખિતમાં 3 વાર રજૂઆત કરી છે અમે, છતાં રેલવે તંત્ર આની પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં। આપ જોઈ શકો છો અત્યારે પણ લાઇટની કોઈ વ્યवस्था કરેલ નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।